An engine capacity of a diesel generating set of a cinema hall is 380 horsepower. એટલે કે કોઈ એક ડીજી સેટ છે કે જેનું સિનેમા હોલ માટે જે રિક્વાયરમેન્ટ છે એ 380 હોર્સ પાવર છે. Generator coupled with the engine has a capacity of 415 watt and 328 amperes. એટલે કે જે એન્જિન છે એ 415 વોલ્ટ સાથે અને 328 એમ્પિયર સાથે કપલ થયેલું છે. એન્જિન કન્ઝ્યુમ્સ 60 liters ડીઝલ પર અવર. એટલે કે એન્જિન છે એ પર કલાક 60 લીટર ડીઝલ કન્ઝ્યુમ કરે છે. એઝ્યુમ lubricating oil consumption is 1% of the fuel consumption. એટલે કે અહીંયા આપણે એવું એઝ્યુમ કરવાનું છે કે જે lubricating ઓઇલ છે એનું કન્ઝમ્પશન છે એ 1% છે ફ્યુલ કન્ઝમ્પશનના. એન્ડ ધ સેલરી ઓફ ઓપરેટર ઇઝ 6000 પર મંથ. એટલે કે જેને ઓપરેટ કરે છે એ પર્સનની સેલરી 6000 છે પર મંથની. એસ્ટિમેટ ધી પાવર જનરેશન કોસ્ટ પર યુનિટ. એઝ્યુમ ધી ઓવરહેડ કોસ્ટ કમ્પ્રાઇઝ પ્લાન્ટ. તો આપણે અહીંયા કોસ્ટ એસ્ટિમેશન જાણવાનું છે. કઈ રીતે છે જોઈએ વન બાય વન. ફર્સ્ટ સ્ટેપ છે પાવર પ્રોડ્યુસ પર ડે. તો પર ડે કેટલો પાવર પ્રોડ્યુસ થાય છે એના માટેનું ફર્સ્ટ સ્ટેપ છે V into I into cos alpha into number of working hours. તો અહીંયા આપણને ખબર છે વોલ્ટેજ શું છે, એમ્પિયર શું છે, કોસ આલ્ફા પાવર પ્રોડ્યુસ માટે 0.9 થશે. અહીંયા આપણે 8 કલાક જે છે વર્કિંગ અવર્સ ગણીએ તો આપણે 980064 વોટ અવર પર ડે એટલા આપને મળશે. જો આને કિલોવોટમાં કન્વર્ટ કરીએ તો 980 કિલોવોટ પર ડે એટલો પાવર પ્રોડ્યુસ કરી શકે છે. આગળના સ્ટેજમાં જોઈએ ડીઝલ કન્ઝમ્પશન. વર્કિંગ અવર કેટલું છે તો કે 8 કલાક છે. ડીઝલ કન્ઝમ્પશન કેટલું થાય છે પર અવર તો કે 60 લીટર થાય છે. તો સિમ્પલ વસ્તુ છે, બંનેને મલ્ટીપ્લાય કરીએ તો ફાઇનલ આન્સર આપણે શું આવશે 480 લીટર્સ પર ડે. 480 લીટર ડીઝલ છે એ કન્ઝ્યુમ થશે. હવે અહીંયા આપણે કીધેલું છે કે ડીઝલની જે કોસ્ટ છે એ 40 રૂપિયા છે, બરાબર. જે ડેટામાં આપેલું છે એ જ ડેટા આપણે લઈએ છીએ. ડીઝલની જે પણ કોસ્ટ આપેલી છે એ જ કોસ્ટ સાથે આપણે મલ્ટીપ્લાય કરીશું. અહીંયા આપણા ડેટામાં આપેલું છે કે ડીઝલનો ભાવ છે એ 40 રૂપિયા છે પર લીટર. તો અહીંયા 480 મલ્ટીપ્લાઇડ બાય 40 કરીએ તો 19200 પર ડે. તો માત્ર ને માત્ર ડીઝલનો ખર્ચો 19200 રૂપિયા થશે. આગળના સ્ટેજમાં જોઈએ ત્રીજું સ્ટેજ તો કે લુબ્રિકન્ટ કન્ઝમ્પશન શું છે. તો અહીંયા આપણે ડિટેલ ડેટામાં આપેલું જ છે કે 1% જે લુબ્રિકેશન કોસ્ટ છે એ ફ્યુલના 1% છે, બરાબર. એટલે ફ્યુલ આપણું 480 લીટર છે તો એના 1% એટલે 480 લીટર્સ પર ડે. તો આપણું લુબ્રિકન્ટ 4.80 લીટર્સ પર ડે કન્ઝ્યુમ થાય છે. અહીંયા આપણે ડેટામાં એ બી આપેલું છે કે લુબ્રિકન્ટ કોસ્ટ છે પર લીટરની 150 છે. તો 1 લીટરના 150 છે તો 4.80 ના 720 રૂપીસ પર ડે થશે. તો એ બધું આપણે એડ કરીશું. એ સાથે બીજી વાત કરેલી છે કે ઓપરેટર છે એનો મંથલી સેલરી 6000 રૂપીસ છે. તો અહીંયા એ એઝ્યુમ કરીએ કે પર મંથ આપણે 30 દિવસ ગણીએ તો 6000 ડિવાઈડ બાય 30 કરીએ તો ઓપરેટર 200 રૂપીસ લે છે પર ડે. તો પાવર પ્રોડક્શન કોસ્ટ કેટલી થશે તો બધું વન બાય વન આપણે એડ કરતા જઈએ. પહેલા આપણે જોઈશું તો ડીઝલની કોસ્ટ છે 19200 છે. સેકન્ડ થિંગ લુબ્રિકન્ટ કોસ્ટ છે તો એ 720 રૂપીસ છે. અને થર્ડ થિંગ ઇઝ ઓપરેટર એની સેલરી તો એ 200 રૂપીસ છે. તો અહીંયા પાવર પ્રોડક્શન કોસ્ટ કેટલી થશે તો 20120 પર ડે થશે. એટલે કે 20120 રૂપિયા પર ડે પાવર પ્રોડક્શન કોસ્ટ થશે. આગળ જોઈએ ઓવરહેડ કોસ્ટ. તો બાકીના ડેટા આપણે એઝ્યુમ કરશું કે ઓવરહેડ કોસ્ટ કેટલું છે તો કે 10% ઓફ ધી પાવર પ્રોડક્શન કોસ્ટ છે. તો 20120 ના 10% એટલે કે 2012 રૂપીસ પર ડે. જે ડીજી સેટ ચલાવવાનો છે એન્જિન ડીઝલ એન્જિન ચલાવવાનું છે તો એનો વધારાનો ખર્ચો પર ડે 2012 રૂપીસ છે. તો અહીંયા ટોટલ કોસ્ટ કેટલી થશે તો કે પાવર પ્રોડક્શન કોસ્ટ પ્લસ ઓવરહેડ એ બંનેને પ્લસ કરીશું તો ફાઇનલ આન્સર આવશે આપણો 22132 રૂપીસ પર
ડે. હવે આગળ જોઈએ પાવર કોસ્ટ પર યુનિટ કેટલું થશે. તો કે આપણું જે એન્જિન છે એ પર ડે 980 કિલોવોટ જેટલું પાવર પ્રોડ્યુસ કરી શકે છે અને ટોટલ કોસ્ટ કેટલી છે કે 22,000 છે. તો 22,132 રૂપીસ ડિવાઈડ બાય 980 કરીએ તો પર કિલોવોટ 22.58 રૂપીસ થશે. હવે આપણે એનર્જી કોસ્ટ કેટલું થશે પર અવર તો કે 22,132 ડિવાઈડ બાય 8 તો પર અવર 2766.5 રૂપીસ પર ડે થશે, પર અવર થશે. તો આ સાથે આપણે કોસ્ટ એસ્ટિમેશન ઇન ડીઝલ એન્જિન એના વિશે આપણે જોયું. આગળ જોઈએ પાવર પ્રોડ્યુસ એટ થર્મલ પાવર પ્લાન્ટ. તો અહીંયા આપણે પાવર પ્લાન્ટમાં થર્મલ પાવર પ્લાન્ટમાં પાવર કઈ રીતે પ્રોડ્યુસ થશે એની વિશે જોઈએ આપણે. તો ફર્સ્ટ થિંગ કોસ્ટ ઓફ લેન્ડ, બિલ્ડિંગ, ઇક્વિપમેન્ટ્સ, ટ્રાન્સમિશન લાઇન્સ, ડિસ્ટ્રીબ્યુશન લાઇન્સ આર કન્સિડર્ડ. તો અહીંયા આપણે પહેલાં તો પાવર પ્લાન્ટ જે જગ્યાએ આપણે ઇન્સ્ટોલ કરવાનો છે એ જગ્યાની લેન્ડ એની જે કોસ્ટ છે એનું કેલ્ક્યુલેશન કરવું પડશે. સેકન્ડ થિંગ બિલ્ડિંગ એના માટે જે બનાવવું પડે પ્રિમાઇસીસ એની વાત કરેલી છે. એના માટે જે પણ ઇક્વિપમેન્ટ છે, ટ્રાન્સમિશન લાઇન છે, ડિસ્ટ્રીબ્યુશન લાઇન છે, તો એના બધા જ કોસ્ટ અહીંયા કન્સિડર કરવા પડે. સેકન્ડ થિંગ સબસ્ટેશન એન્ડ અધર એક્સપેન્સીસ નીડ્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ. એટલે કે એની સાથે જે અલગ અલગ સબસ્ટેશન જોડાયેલા હોય, બીજા જે પણ ખર્ચા છે એનો જે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ છે એટલે કે ઇનિશિયલ જે પાવર પ્રોડ્યુસ કર્યા પહેલાંનો જે પણ ખર્ચો છે એ અહીંયા આપણે કન્સિડર કરવો પડે. થર્ડ થિંગ ફિક્સ કોસ્ટ એન્ડ રનિંગ કોસ્ટ ઇઝ ઇન્ક્લુડેડ ઇન ટોટલ કોસ્ટ ઓફ પાવર જનરેશન. એટલે કે અહીંયા આપણે બંને કોસ્ટ આપણે કન્સિડર કરવી પડશે, ફિક્સ કોસ્ટ અને રનિંગ કોસ્ટ. અહીંયા રનિંગ કોસ્ટ અને ફિક્સ કોસ્ટ બંનેને આપણે કન્સિડર કરીશું. ફિક્સ કોસ્ટમાં કેટલી વસ્તુ આવશે? ફિક્સ કોસ્ટ ઇઝ મેડ અપ ઓફ ઇન્ટરેસ્ટ, ઇન્સ્યોરન્સ, મેન્ટેનન્સ એન્ડ ડિપ્રિસિએશન કોસ્ટ. ફિક્સ કોસ્ટમાં આપણે જે પણ ઇન્ટરેસ્ટ છે એટલે કે વ્યાજ છે, કંપનીના ઇન્સ્યોરન્સ હોય છે, પછી મેન્ટેનન્સ હોય છે, અને જેમ જેમ મશીનરીઝ જૂના થતા જાય એમનું ડિપ્રિસિએશન એટલે કે અવમૂલ્યન થતું જાય છે, તો એ કોસ્ટ પણ આપણે કન્સિડર કરવી પડે. તો ફિક્સ કોસ્ટમાં આટલી વસ્તુ આપણે ધ્યાન રાખીશું. થર્મલ પાવર પ્લાન્ટ નીડ્સ અ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઓફ 1800 રૂપીસ પર કિલોવોટ. તો અહીંયા એ પણ આપણે એક એઝ્યુમ કરવાનો છે ડેટા કે થર્મલ પાવર પ્લાન્ટ છે 1800 રૂપિયા પર કિલોવોટના આપણે મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ આપણું કરવું પડે. એક થિયોરિટિકલ ડેટા છે, એકચ્યુઅલી 1800ના 2022 પણ થઈ શકે છે, પણ ઓન એન એવરેજ એક એઝ્યુમ ડેટા આપણે ધારવાના છે કે પર કિલોવોટ માટે એનું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ મિનિમમ 1800 રૂપિયા આપવું પડે. તો આ સાથે ફિક્સ કોસ્ટ. વેરિયેબલ કોસ્ટમાં કઈ કોસ્ટ આવી શકે? તો વેરિયેબલ કોસ્ટમાં જે મેનેજમેન્ટ કોસ્ટ છે, પર ઓપરેટિંગ કોસ્ટ છે, કોસ્ટ ઓફ ફ્યુલ છે, લુબ્રિકન્ટ ઓઇલ છે, ગ્રીસ છે અને વોટર છે. તો એ બધી કોસ્ટ આપણે વેરિયેબલ કોસ્ટમાં આવી શકે. જેમ પાવર વધારે પ્રોડ્યુસ થાય એમ લુબ્રિકન્ટ, ગ્રીસ, ફ્યુલ એ ઇન્ક્રીઝ થતું જાય છે, બરાબર. એટલે એ વેરિયેબલ કોસ્ટની અંદર આપણે એઝ્યુમ કરેલી છે. તો આટલા બધા પેરામીટર્સને ધ્યાનમાં રાખીને આપણે થર્મલ પાવર પ્લાન્ટની કોસ્ટ એસ્ટિમેશન જાણી શકીએ છીએ. એને વધારે સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ સાથે સમજીએ. તો થર્મલ પાવર પ્લાન્ટ પ્રોડ્યુસ 80 megawatt to satisfy a maximum demand. Load factor of plant is 40%. Estimate the power cost per unit for power produced by this plant. Operating cost is 1.94 kilowatt. એટલે કે એક થર્મલ પાવર પ્લાન્ટ છે જે 80 મેગાવોટ છે જેટલો પાવર પ્રોડ્યુસ કરે છે, જેમાં લોડ ફેક્ટર છે એ 40% છે. અહીંયા એવું એઝ્યુમ કરીશું કે જે ઓપરેટિંગ કોસ્ટ છે એ પર કિલોવોટ 1.94 રૂપીસ છે. તો આ કેસમાં આપણે કઈ રીતે કોસ્ટ એસ્ટિમેશન કરી શકીએ એના વિશે જોઈએ આપણે. તો ફર્સ્ટ થિંગ ઇઝ કેપિટલ કોસ્ટ ઓફ પાવર પ્લાન્ટ. તો કેપિટલ કોસ્ટ પાવર પ્લાન્ટની કઈ રીતે થશે? તો આગળ જોયું એમ પર કિલોવોટ આપણે 1800 રૂપિયા જોઈએ છીએ, તો અહીંયા આપણે 80,000 કિલોવોટ છે એને મલ્ટીપ્લાય કરીએ તો 144 × 10⁶ એટલા રૂપીસ આપણે જોઈએ છે. તો આપણું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ 144 × 10⁶ એટલા રૂપીસ થશે.
ડેટામાં આપણે કીધેલું છે અથવા ન કીધેલું હોય તો ઇન્ટરેસ્ટ છે. ઇન્ટરેસ્ટ એઝ્યુમ કરીએ, ઇન્ટરેસ્ટ અને ડિપ્રિસિએશન. કોઈ કંપનીમાંથી આપણે લોન લીધેલી હોય અથવા બેંકમાંથી, તો એનું ઇન્ટરેસ્ટ અને ડિપ્રિસિએશન એ 12% એઝ્યુમ કરીએ છીએ આપણા કેસમાં. તો ટોટલ ઇન્વેસ્ટમેન્ટના 12% એટલે કે 1720 into 10⁴. તો આટલા રૂપિયા છે એ આપણા ઇન્ટરેસ્ટ અને ડિપ્રિસિએશન કોસ્ટ ગણીશું. એવરેજ લોડ ઓન પ્લાન્ટ કેટલો થશે? તો મેક્સિમમ ડિમાન્ડ છે 80 મેગાવોટની છે અને લોડ ફેક્ટર છે 40%. એટલે જે મેક્સિમમ ડિમાન્ડ છે 80 મેગાવોટ છે, એટલે કે 80,000 કિલોવોટ છે, અને એના 40%, તો 32 કિલોવોટ, 32 into 10⁻³ કિલોવોટ જેટલું એવરેજ લોડ પ્લાન્ટ ઉપર આવશે. એટલે કે આપણે બધી સિઝન હોય છે, ધારો કે વિન્ટર છે, સમર છે, તો બધી જ સિઝન પ્રમાણે લોડ ડિસ્ટ્રીબ્યુશન અલગ અલગ હોય છે. જેમ કે ઉનાળો હોય તો વધારે ગરમી હોય તો એસી, પંખા, લાઇટ વધારે ચાલુ હોય તો લોડ ફેક્ટર વધે. જ્યારે શિયાળો હોય તો એ જ લોડ ફેક્ટર ઓછો થાય. એટલે એવરેજની વાત છે. તો એવરેજ લોડ પ્લાન્ટનો કેટલો થશે? કે 32 into 10⁻³ કિલોવોટ થશે. પાવર સપ્લાય બાય ધી પાવર પ્લાન્ટ પર યર, તો કે એવરેજ લોડ 32 into 10⁻³ છે પર યર. એક વર્ષના 365 દિવસ, 365 દિવસના પર ડેના 24 કલાક ગણીએ તો 8760 પર યર 8760 જેટલી કલાક થશે. તો એને મલ્ટીપ્લાય કરીશું તો આપણો જે આન્સર આવશે આટલો આવશે, જે પાવર સપ્લાયડ બાય પર યર કિલોવોટ થશે. ઇન્ટરેસ્ટ એન્ડ ડિપ્રિસિએશન કેટલું થશે? તો કે 1720 10⁻⁴ છે, ડિવાઈડ બાય આપણે જે એવરેજ લોડ કરીએ છીએ અને મલ્ટીપ્લાઈડ બાય પર યરની અવર ગણીએ તો ₹0.061 પર કિલોવોટ અવર થશે. એટલે કે પર કિલોવોટ અવર આપણી જે ઇન્ટરેસ્ટ છે અને જે અવમૂલ્યન થાય છે પ્લાન્ટનું એ આટલું થશે. ઓપરેટિંગ કોસ્ટ આપણે કીધી છે ₹1.94, અને બીજું એડ કરીએ 1 પ્લસ .061, તો ₹2 પર યુનિટ પર કિલોવોટ થશે. તો અહીંયા જે થર્મલ પાવર પ્લાન્ટમાં પર કિલોવોટ ₹2ની યુનિટ ઓપરેટિંગ કોસ્ટ પર યુનિટ થશે. તો આ સાથે આપણે થર્મલ પાવર પ્લાન્ટમાં કઈ રીતે કોસ્ટ એસ્ટિમેશન છે એના એક્ઝામ્પલ સ્વરૂપે આપણે જોયું.